અમદાવાદમાં રાજ્ય કક્ષાનો મિલેટ મહોત્સવ કાર્યક્રમ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ તેનો પ્રારંભ કરાવ્યો. વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જ્યાં અમદાવાદમાં 80 થી વધુ સ્ટોલ ખેડૂતોને ફાળવવામાં આવ્યા છે. રાજ્યભરમાં 700 થી વધુ સ્ટોલ વેચાણની સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવી અને આ સાથે જ ખેડૂતોને મફતમાં સ્ટોલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. મિલેટ વાનગીઓ પૌષ્ટિક ખોરાકનો સ્વાદ પણ માણશે. મિલેટ પાકોના વેચાણ અને પ્રદર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ એક સંબોધન પણ કર્યું છે. અમદાવાદમાં 17 સ્થળો પર આયોજન કર્યા હોવાનું તેમનું કહેવું છે. મોદી સાહેબના નેતૃત્વની અંદર મિલેટ એટલે કે આપણા જે જાડા ધાન્યો છે, જુવાર, બાજરી, બાવટો, બંટી, નાગલી, રાગી, આ બધું જ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. કોદરી, કાંગ, મોરૈયો, સામાન્ય રીતે આ અન્ન ખાવાથી, જેને નામ પણ શ્રી અન્ન આપ્યું છે, સમગ્ર વિશ્વને મિલેટરી યર તરીકે પણ ઉજવવાનો પ્રસ્તાવ એ મોદી સાહેબે રજૂ કર્યો ને વિશ્વએ સ્વીકાર્યો. માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર 2 દિવસ આ ઉત્સવની શરૂઆત થઈ છે. અનેક સ્ટોલો, 700 થી પણ વધારે સ્ટોલો એ અલગ અલગ પ્રકારે પોતાનું ઉત્પાદન એ પ્રાકૃતિક અને શ્રી અન્ન કરી રહ્યા છે. એમના પણ સ્ટોલો આપ્યા છે, અમારા વિભાગના પણ છે અને મને ખુશી છે કે આજના કાર્યક્રમની શરૂઆત ખૂબ ઉત્સાહભેર થઈ છે.